આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતેથી 292 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. અમરેલીને 42 કરોડ 48 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત અતિ આધુનિક બસ પોર્ટની અને 25 કરોડ રૂપિયાના ખર્ચે રાજમહેલના નવીનીકરણની પણ મુખ્યમંત્રીએ ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્વચ્છાગ્રહને જીવનનો સ્વભાવ બનાવી ગામ નગર સાથે રાજ્યને સ્વચ્છ અને સુંદર બનાવવાની નાગરિકોને અપીલ કરી હતી. આજે ભુજ શહેરમાં વોર્ડ નંબર 1 થી 6 ના નાગરિકો માટે સરપટ નાકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીએ કરાવ્યો હતો તથા નાગરિકોને સરકારની સેવાઓનો લાભ લઈ દેશના વિકાસમાં ભાગીદાર બનવા માટે હાકલ કરી હતી. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દાખલાઓ મેળવવાના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને સેવા સેતુ કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો. સ્વચ્છતા હી સેવાના સંકલ્પ સૂત્રને સાર્થક કરવા કચ્છ જિલ્લામાં ઝુંબેશ રૂપે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં સામૂહિક સઘન સફાઈ ઝુંબેશ, દવા છંટકાવ જાગૃતિના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત આજે સત્તાપર, શિણાઈ, દેવીસર, કુકમા ખાતે ડોર ટુ ડોર કચરાના કલેક્શન સાથે નાગરિકોને સ્વચ્છતા અંગે સમજ આપવામાં આવી હતી. માંડવી તાલુકાના મમાઈમોરા ખાતે ઘરે ઘરે જઈને કચરાના એકત્રીકરણ સાથે મહિલાઓને ભીનો અને સૂકો કચરો વિશે માહિતી આપવામાં આવી હતી. રાપર તાલુકાના ગામોમાં દવા છંટકાવ, ડોર ટુ ડોર કચરાનું કલેક્શન તથા ઘરેથી જ કચરાનું વિભાજન થાય તેવી સમજ આપવામાં આવી હતી. તો કચ્છના દેશદેવીમાં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે બાળકોમાં સ્વચ્છતાના સંસ્કાર કેળવાય અને આવનારી પેઢી પર્યાવરણના રક્ષણ માટે સફાઈ પ્રત્યે જાગૃત બને તે હેતુથી જિલ્લાની શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પેપર બેગ બનાવવાના પાઠ ભણ્યા હતા, જેમાં સામખ્યાળી કુમાર શાળા, મોડસર, નાની ચિરઈ, નંદગામ પ્રાથમિક શાળા, ભુજપુર વગેરે શાળાના ભૂલકાઓએ વેસ્ટમાંથી બેસ્ટની પ્રવૃત્તિ કરીને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો. આજે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા સમગ્ર રાજ્યમાં નાગરિકોમાં, ખાસ કરીને યુથમાં HIV એઇડ્સ અંગે જાગૃતિ આવે તે માટે ટીબી વિભાગ, કચ્છ યુનિવર્સિટી અને સેવાનિધિ ટ્રસ્ટ અંજારના સંયુક્ત ઉપક્રમે ભુજની કચ્છ યુનિવર્સિટી ખાતે રેડ રન સ્ટેટ મેરેથોન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીથી એરોપ્લેન સર્કલ થઈને કચ્છ યુનિવર્સિટી સુધીના રૂટમાં પુરુષ, સ્ત્રીઓ અને ટ્રાન્સજેન્ડર એમ 3 કેટેગરીમાં રેડ રન સ્ટેટ મેરેથોન યોજાઈ હતી. આ ત્રણેય કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનાર વિજેતાઓને રોકડ ઇનામ, મેડલ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા કચેરીના સભાખંડ ખાતે મળી હતી, જેમાં મુખ્ય એજન્ડા મુજબ જિલ્લા આયોજન સમિતિના 13 સભ્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ સભ્યો હવેથી જિલ્લાના વિકાસના આયોજનમાં યોગદાન આપશે. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિના સભ્ય સચિવ પદે મળેલી આ સામાન્ય સભામાં ગત સામાન્ય સભાની કાર્યવાહીની નોંધને બહાલી અપાયા બાદ 15મા નાણાં પંચ અને સ્ટેમ્પ ડ્યુટી તથા રોયલ્ટી ગ્રાન્ટના કામોમાં સૂચવાયેલ ફેરફાર ને બહાલી અપાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ સમિતિ દ્વારા બાળકોના વાંચન, લેખન અને ગણનમાં સુધારા કરવા તૈયાર કરાવાયેલ નમો સફળ કચ્છ પ્રોજેક્ટની વિગતો સમિતિના ચેરમેન દ્વારા આપવામાં આવી હતી. મિની તરણેતર સમા નખત્રાણા તાલુકાના મોટા યક્ષનો મેળો આગામી તારીખ 22 થી 25 સપ્ટેમ્બર એમ 4 દિવસ સુધી યોજાશે. આ ભાતીકળ લોકમેળામાં ચાલુ વર્ષે સારું ચોમાસું જતા માનવ મહેરામણ વિશાળ સંખ્યામાં ઉમટી પડશે તેવી ધારણા સેવાઈ છે, જેને અનુલક્ષીને આનુષંગિક વ્યવસ્થા માટે તડામાર તૈયારીઓ આરંભાઈ છે. રવિવારે આરંભ થનાર મેળામાં વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત, ફાયર બ્રિગેડ, આરોગ્ય સેવાની ટીમ, એમ્બ્યુલન્સ, પીવાના પાણીના નળ સ્ટેન્ડ સહિતની સેવાઓ ઉપલબ્ધ થશે. તારીખ 22 સપ્ટેમ્બરે સવારે ધ્વજારોહણ પેઢી યોજાશે અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરાશે. પ્રભારી મંત્રી કચ્છ અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિત વિવિધ ક્ષેત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ભુજ તાલુકાના માધાપરની સ્વિમિંગ ચેમ્પિયન હિમધી ચૌહાણે ઇન્દોર ખાતે યોજાયેલ સ્વિમિંગ સ્પર્ધામાં 2000થી વધુ સ્પર્ધકો વચ્ચે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ તરણ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.